ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું રાગીના લોટની રાબ. તો રાગીના લોટની રાબ બનાવવા માટે આપણે રાગીનો લોટ લીધો છે 2 ચમચી મોટી, અને 2 ચમચી આપણે ગોળ લીધો છે અને ઘી લીધું છે. તો એટલું જ જોહે આપણે, અને પાણી જોહે. અને આ બદામ આપણે લીધીશ થોડીક ખાલી ગાર્નિશ માટે, એમ આ રીતે સુધારીને ગાર્નિશ માટે જેમ. તો હવે આપણે પહેલાં પાણી ગરમ મૂકી દે હું, એક સાઈડ પાણી ને એક સાઈડ લોટ શેકી લે હું. તો આમાં આપણે પાણી મૂકી દે હું. તો 2 કપ આપણે પાણી નાખીશું, ને એમાં આપણે આ ગોળ નાખી દે હું. તો આપણે ડબ્બાનો ગોળ લીધો, દેશી ગોળ આવે એ. વચ્ચે વચ્ચે હલાવતા રહે હું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે લોટને શેકી લેવું. આમાં આપણે ઘી નાખીશું આ રીતે 2 ચમચી, જરૂર પડે તો વધારે નાખવાનું. આમાં આપણે આ રાગીનો લોટ નાખી દઈશું. અને આપણે શેકી લેવું. એનો કલર એકદમ ચોકલેટી હોય રાગીનો, અને હેલ્થ માટે બહુ સારું. તમે નાના છોકરાઓને આ રાબ બનાવીને પીવડાવી શકો એમ. 6 થી 7 મહિનાનું છોકરું હોય ને તો એને બનાવીને તમે પીવડાવી શકો. તો આને આપણે શેકી લેવું. આમાં કલરનો ખબર નહીં પડે, કેમ કે આનો કલર ઓલરેડી એવો જ હોય છે. તો આને આપણે સુગંધ આવવા માંડશે, શેકાવા માંડશે ને એટલે એમ, ને ફટાફટ બની જાય. આને આપણે શેકી લેવું, ને ગોળને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આને ધીમો ગેસ કરી શેકી લેવું. તો લોટ આપણો શેકાઈ ગયો છે, એકદમ સરસ સુગંધ આવવા માંડે, અને 2 થી 3 મિનિટ જ થાય છે. ને પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈશું, ને પાણી આપણે આ લોટમાં નાખીશું. થોડું થોડું કરીને હલાવતું જવાનું, મિક્સ કરતું જવાનું. થોડીક વાર આને હલાવશું આ રીતે. આને આપણે થોડીક વાર 1 થી 2 મિનિટ જ ફેરવવાનું એમ. તો ગેસ બંધ કરી દે હું, ને ઉતારી લે હું, ને સર્વ કરશું. સોરી. તો 2 મોટી ચમચી લોટ હોય એટલે 2 કપ પાણી જોઈએ એમ. તો આમાં આપણે બદામ નાખીશું ગાર્નિશ માટે. ગરમા ગરમ મજા આવે એમ પીવાની, એ છોકરાઓ માટે સારી. તો તૈયાર છે આપણે રાગીના લોટની રાબ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ રાગીના લોટની રાબ.